હેલો ફ્રેન્ડ્સ, આપણે ઇન્ટિગ્રેશનના એક્ઝામ્પલ જોતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે 7.3ના 1થી તે 12 સુધીના એક્ઝામ્પલ જોયેલા હતા. હવે 13મા એક્ઝામ્પલ તરફ. 13મા એક્ઝામ્પલમાં છે I ઇઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ cos 2x માઇનસ cos 2 આલ્ફા અપોન cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ ડીએક્સ. ડીએક્સ એવું બતાવે કે એક્સની સાપેક્ષ સંકલન કરવાનું છે. અંદર જો cos 2x ને cos 2 આલ્ફા એટલે કે આલ્ફા પણ છે, તો એક્સની સાપેક્ષ સંકલન કરવાનું હોય એટલે આલ્ફા એનો અચળ ગણવાનો. આલ્ફાની સાપેક્ષ સંકલન કરવાનું હોય તો એક્સ હોય એ અચળ ગણવાનો. મોટે ભાગે આપણા બધામાં એક્સ વિશે સંકલિત કરવાનું આવે એટલે આલ્ફા, બીટા, પી, કે એવું જે કંઈ આવતું હોય તો એ અચળ તરીકે લેવાનું હોય. તો અત્યારે આપણે અહીં cos 2x અને cos 2 આલ્ફાના સૂત્ર મૂકી દઈએ. cos 2xના 3 સૂત્ર છે. 2 cos square x minus 1, 1 minus 2 sin square x ને cos square minus sin square. તો આપણે 2 cos square x minus 1 વાળો મૂકીએ, નીચે એના જેવું છે એટલા માટે. તો આનું થઈ જાય 2 cos square x minus 1 અને બીજાનું 2 cos square alpha minus 1 છેદમાં cos x minus cos alpha into dx. હવે કૌંસ છૂટો પાડીએ આપણે. તો 2 cos square x minus 1 ને માઇનસ અંદર આપીએ એટલે 2 cos square alpha plus 1 છેદમાં cos x minus cos alpha. cos x minus cos alpha into dx. માઇનસ 1 ને પ્લસ 1 જતા રહે અને બેમાં માઇનસ 2 cos square x minus 2 cos square alpha, તો 2 કોમન કાઢી લઈએ એટલે કેટલા વધે? cos square x minus cos square alpha upon cos x minus cos alpha into dx. ઉપર વર્ગ, નીચે વર્ગ વગરનું જ પદ છે તો એ ઉપરના બે ભાગ પાડીએ આપણે. એકવાર cos x minus cos alpha અને બીજું cos x plus cos alpha અને છેદમાં જેમ છે એમ જ. છેદમાં પહેલેથી હજી સુધી કાંઈ કર્યું નથી, જેમ છે એમ જ રહેવા દીધું. અંશમાં ખાલી શું કર્યું? પહેલા સ્ટેપમાં જોઈએ તો cos 2xનું સૂત્ર મૂક્યું, માઇનસ cos 2 આલ્ફા એટલે cos 2 આલ્ફાનું સૂત્ર મૂક્યું. પછી કૌંસ છૂટો પાડ્યો એટલે એક વત્તા એક હોય કે ઓછા એક બે ઉડી ગયા. વધ્યો અંશમાં એમાંથી બે કોમન કાઢી લીધા એટલે cos square x minus cos square alpha. હવે વર્ગ રહે છે અને વચ્ચે માઇનસ એટલે એકવાર વત્તા ને એકવાર ઓછા. તો આપણે અહીંયા cos x minus cos alpha, cos x minus cos alpha પ્લસ બે સરખા પદ હતા ઉડી ગયા. તો વધ્યું એનું ડાયરેક્ટ આપણે સંકલન કરવાનું છે. તો એનું કઈ રીતે કરશું? તો 2 cos x અંદર આપી દઈએ તો cos xનું સંકલન અને વત્તા 2 cos આલ્ફાનું સંકલન. પણ cos આલ્ફામાં તો x તો છે જ નહીં એટલે આલ્ફા પણ cos આલ્ફા પણ અચળ જ ગણાય એટલે cos આલ્ફા ઇન્ટુ 1 dx. સંકલન અંદર આપ્યું છે. cos xનું જે થતું હોય અને cos આલ્ફા તો અચળ છે એટલે અચળને બહાર કાઢી લીધા. cos xનું સંકલન sin x અને 2 cos આલ્ફા અચળ 1નું x પ્લસ c. આ જવાબ. cos આલ્ફા આપણી પાસે અહીંયા અચળમાં ગણાય કારણ કે એક્સની સાપેક્ષ સંકલન કરવાનું એટલે બીજા લાસ્ટ સેકન્ડ લાસ્ટમાં 2 cos આલ્ફા લખ્યું બાજુમાં, તો cos આલ્ફા બહાર કાઢી લીધા અને વધ્યું કાંઈ નહીં એટલે 1 dx ને 1નું સંકલન x. સ્ક્રીન ઉપર છે, તમે એક્ઝામ્પલ જોઈ લ્યો. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ 14 ઇન્ટિગ્રેશન cos x minus sin x upon 1 plus sin 2x dx. તો આમાં ઉપર cos minus sin ને નીચે 1 plus sin 2x. 1 plus sin 2x ઘણી બધી જગ્યાએ આવશે એટલે એને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની હોય એ યાદ રાખવાનું. 1ની જગ્યાએ હું cos square plus sin square લખી શકું અને sin 2xનું સૂત્ર 2 sin x into cos x. એટલે અત્યારે અંશને કંઈ કરવાનું નથી, cos x minus sin x એમને રાખો અને છેદમાં 1ની જગ્યાએ આ 1 છે એની જગ્યાએ હું cos square x plus sin square x લખી શકું અને વચ્ચે sin 2x છે તો એનું 2 cos x into sin x કે sin x into cos x બે સરખું જ થાય. ઉપર જેમ છે એમ. તો નીચે તો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. cos square x પહેલું પદ, છેલ્લું પદ sin square x, બેનો વર્ગમૂળ cos into sin એના ડબલ. તો આ તો થઈ ગયું cos x પ્લસ sin x એનો વર્ગ ઇન્ટુ dx.
તો અહીં તો ઈનો ઈ પદનો વર્ગ આવ્યો, તો ઉપર તો માઇનસ છે, નીચે પ્લસ છે, તો આમાં ઉડશે નહીં કોઈ. cos x પ્લસ સાઇન એક્સ, cos x પ્લસ સાઇન એક્સ, છેદમાં બે પદ એકના એક અવયવ છે, એક પ્લસ ને માઇનસ નથી, એટલે ઉડશે નહીં. તો નીચેનાનું વિકલન વિચારો તો આ વિધેયનું વિકલન કેટલું થાય? તો કોસનું માઇનસ સાઇન એક્સ ને સાઇનનું કોસ એક્સ, તો કોસ માઇનસ સાઇન તો અંશમાં છે. એનો મતલબ નીચેના વિધેયનું વિકલન ઉપર છે, પણ નીચેના વિધેયમાં બે ઘાત છે, એટલે ઓલું લોગ ઓફ વાળું સૂત્ર ન લાગે. વિધેયની બાજુમાં વિકલન વાળું સૂત્ર. તો આપણે એને આમ લખવું હોય તો લખાય કોસ એક્સ પ્લસ સાઇન એક્સ, એનો બે ઘાત હતો, ઉપર લખીએ તો માઇનસ બે ઘાત, અને અંશ જે છે એ સાઈડમાં લખો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. ટૂંકમાં છેદને ઉપર લખી નાખો. એટલે આ વિધેય અને બાજુમાં એનું વિકલન, વિધેયની બાજુમાં વિકલન એટલે એક ઘાતનો વધારો. તો આપણે એનું શું કરીએ ગઈએ, કોસ એક્સ પ્લસ સાઇન એક્સ, એક ઘાતનો વધારો એટલે -1 અપોન -1 પ્લસ સી. -2 ઘાતમાં એક ઘાતનો વધારો એટલે -2 પ્લસ 1, એટલે માઇનસ નિશાની છે એ આગળ લખી નાખીએ, અને માઇનસ ઘાત છે એટલે નીચે જાય. તો આ થઈ ગયું -1 અપોન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સ્ક્વેર અચળ તરીકે સી. નો જવાબ. સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે શું કર્યું, છેદમાં 1 પ્લસ સાઇન 2x હતા, તો 1ની જગ્યાએ કિંમત મૂકી કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ, અને સાઇન 2xની જગ્યાએ મૂક્યા 2 સાઇન ઇન્ટુ કોસ. એટલે છેદ હતો એ પૂર્ણવર્ગ પદાવલી થઈ ગઈ કોની, તો કોસ પ્લસ સાઇનનો વર્ગ. હવે છેદનું વિકલન જોયું તો અંશ બની જાય છે, એટલે છેદને આપણે અંશમાં લઈ ગયા. +2 ઘાત હતી ઉપર લખી તો -2 ઘાત, ને વિધેયની બાજુમાં વિકલન એટલે એક ઘાતનો વધારો, તો -2 ના -1 ને -1, પછી માઇનસ ઘાત હતી એટલે નીચે લખી છે, અને -1 નીચે હતા એને તો ગમે ત્યાં લખી શકાય. એ આપણો જવાબ. તો આવો એક્ઝામ્પલ બીજો એક બનાવવો હોય તો આવું કરી શકીએ. cos x પ્લસ સાઇન એક્સ છેદમાં 1 માઇનસ સાઇન 2x ઇન્ટુ ડીએક્સ. આ પ્રયત્ન કરજો. હવે આપણે 15મો એક્ઝામ્પલ, tan ક્યુબ 2x ઇન્ટુ sec 2x dx. તો tan ક્યુબ હતું અને બે વિધેય ગુણાકારમાં, ગુણાકારનું ખંડસ્થ સંકલન તો થોડુંક અઘરું પડે, એટલે આને પહેલાં સાઇન કોસમાં કન્વર્ટ કરીએ અને વિચારીએ. પછી સાઇન ક્યુબ 2x અપોન કોસ ક્યુબ 2x સાઇન કોસમાં કન્વર્ટ કર્યું, અને આને 1 અપોન કોસ 2x ઇન્ટુ ડીએક્સ. સેક એટલે 1 અપોન કોસ, તો કોસનો 4 ઘાત થઈ ગયો, અને ઉપર સાઇન ક્યુબ 2x. તો સાઇન ક્યુબ હતું એને સાઇન સ્ક્વેર 2x અને સાઇન 2x અલગ કરી દઉં, અને નીચે કોસ રેસ ટુ 4 2x. અલગ એટલા માટે કર્યું, ઉપર 3 ઘાત હતી સાઇનની, અને નીચે કોસની ભેગી થઈ ગઈ એટલે 4 ઘાત થઈ ગઈ. તો ઉપર 3 ઘાતમાંથી 2 ઘાત છૂટી પાડી ને 1 ઘાત છૂટી પાડી, એવું એટલા માટે કર્યું કે કોસ 2xનું વિકલન સાઇન 2x થાય છે. કોસ 2xનું વિકલન સાઇન 2x, એટલા માટે. તો હજી આપણે એક થોડોક સુધારો કરીએ, તો જે આ કોસ સ્ક્વેર છે સાઇન સ્ક્વેર 2x એને 1 માઇનસ કોસ સ્ક્વેર 2xમાં કન્વર્ટ કરી નાખીએ, એટલે બધું જ કોસમાં ફરી જાય, ખાલી એક જ વધે સાઇન 2x ઇન્ટુ ડીએક્સ. અને હવે ધારી લઈએ, ધારો કે કોસ 2x બરાબર ટી ધારો, એટલે એનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય. કોસનું વિકલન માઇનસ સાઇન 2x ને 2xનું 2 વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે ડીએક્સ બરાબર ડીટી. હવે માઇનસની જરૂર નથી, બેની જરૂર નથી, તો ખાલી સાઇન 2x ડીએક્સ, તો -1/2 ડીટી. એટલે જ્યાં સાઇન 2x ડીએક્સ દેખાય ત્યાં તમે -1/2 ડીટી લખી શકો. તો આપણે એને આ સાઈડમાં ગણતરી દેખાડીએ, તો આ શું થઈ જશે, હવે અંશ અહીંયા જે આ હતો આ ઇન્ટિગ્રેશન, તો 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ ટી સ્ક્વેર, કોસ 2x એટલે ટી ધારેલો છે, છેદમાં કોસ રેસ ટુ 4 એટલે ટી રેસ ટુ 4, અને સાઇન 2x ડીએક્સ એટલે એ -1/2 ડીટી. તો આ -1/2 તો બહાર લઈ લઈએ, અને ટી રેસ ટુ 4 ને ભાગી નાખીએ, 1/t રેસ ટુ 4 એટલે ટી રેસ ટુ -2,
t² अपॉन t⁴ એટલે t⁻² ઇન્ટુ dt. તો આ બેયનું તો આપણને આવડે જ, એક ઘાતનો વધારો -1/2 t⁴ નું શું થઈ જાય, એક ઘાતનો વધારો t⁻³ અને આમાં વધારો એટલે -1 अपॉन -1 પ્લસ સ્ક્વેર અચળ તરીકે c. હવે ટીને આપણે નીચે લખી નાખીએ, -1/2 છે તો 1 अपॉन -3t³ માઇનસ માઇનસ પ્લસ 1 अपॉन t પ્લસ c. તો ટીની કિંમત મૂકી દો અને -1/2 અંદર આપી દીધું. ટીની કિંમત cos2x છે તો આ થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ 1/6 અને t³ એટલે cos³ 2x અને -1/2 t એટલે cos2x પ્લસ c. ટીની જગ્યાએ કિંમત મૂકી છે અને -1/2 અંદર આપ્યા, બીજું કાંઈ નથી કર્યું. આ આપણો જવાબ. નોટ ડાઉન કરી લેજો. એના પછી 16મો i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ tan⁴x. tan x હોય તો આપણે સંકલન આવડશે, log mod sec x, પણ tan⁴ છે તો આને આપણે બે ઘાતમાં છૂટા પાડી દઈએ, tan²x ઇન્ટુ tan²x. હજી પાછળનું tan² છે એને sec²x - 1માં કન્વર્ટ કરી નાખું. શું કર્યું, ટેનની 4 ઘાત હતી એમાંથી બે ઘાત કરી અને ગમે તે એકને, એટલે મેં પાછળવાળાને કર્યું, એની જગ્યાએ sec²x - 1 અને હવે છૂટા પાડી દેવું. tan²x ને અંદર ગુણી દે એટલે tan²x ઇન્ટુ sec²x માઇનસ tan²x, 1 ગુણ્યા tan². એટલે તો અહીંયા તો પાછા બે ગુણાકારમાં આવ્યા, પણ ગુણાકારમાં આવ્યા પણ એકાબીજાનું કોઈકનું વિકલન એકાબીજા સેટ થયેલું છે. તો ટેનનું વિકલન sec² થાય, એટલે જો પહેલા પદમાં tan² ને બાજુમાં sec², એટલે વિધેયની બાજુમાં વિકલન, એટલે પહેલા પદનું સંકલન આવડી ગયું. પણ પાછળ છે ખાલી tan²x, તો tan²x નું સંકલન તો છે જ નહીં. તો tan² વાળો ને cot² વાળો તો બહુ બધી જગ્યાએ આવી ગયા. શું કરશું વિચારો તો. tan²x નું સંકલન આપણે બહુ બધી જગ્યાએ કર્યું, તો sec²x - 1માં કન્વર્ટ કરી નાખવાનું. એટલે આપણે એને પછી આ ભેગું સંકલન કરશું. અત્યારે એમને લખી નાખીએ પહેલું tan²x ઇન્ટુ sec²x ને આને કરીએ sec²x - 1 ઇન્ટુ dx આની જગ્યાએ. હવે બધાના જ સંકલન આવડે. પહેલામાં શું થશે, આ વિધેયની બાજુમાં એનું વિકલન, એટલે એક ઘાતનો વધારો, તો ટેનનું વિકલન sec² છે તો tan³ x/3, sec² નું સંકલન tan x અને 1નું x પ્લસ સ્ક્વેર અચળ તરીકે c. તો માઇનસ અંદર આપી દો એટલે tan³ x/3 માઇનસ tan x માઇનસ માઇનસ પ્લસ x પ્લસ c. આ આપણો જવાબ. આવો જ દાખલો તમે 10માં આપેલો છે તો તમે કોટમાં કરી શકો, cot⁴x ઇન્ટુ dx. નોટ ડાઉન કરી લ્યો અને એક્સ્ટ્રા એક્ઝામ્પલ લેક્ચર પૂરો થાય પછી જાતે પ્રયત્ન કરજો. 17મો sin³ પ્લસ cos³ અપોન sin² ઇન્ટુ cos² dx. તો આપણે આનું છેદ વિભાજન કરી નાખીએ. sin³ છેદમાં sin²x ઇન્ટુ cos² x અને cos³ છેદમાં sin²x ઇન્ટુ cos. ઇન્ટુ છે છેદમાં, પ્લસ નથી, પ્લસ હોતો તો છેદ 1 થઈ જાય, નીચે ગુણાકાર છે. તો sin³ અપોન sin² એટલે ઉપર ખાલી એક વધશે સાઇનની ઘાત, sin x છેદમાં cos², તો એ cos² ને cos x ઇન્ટુ cos x પહેલેથી લખી નાખો. cos³ ને નીચે cos² એટલે ઉપર એક cos વધશે અને નીચે sin² વધે અને sin ઇન્ટુ sin બાજુમાં લખી નાખો. અને આવો એક્ઝામ્પલ ઘણી બધી વાર આવી ગયો. જ્યારે લખાયું ત્યારે બી કીધું હતું sin અપોન cos² હોય એટલે એક cos છૂટો પાડી દેવાનો, એને અલગ લખવાનો અને sin અપોન cosની જગ્યાએ tan. એ જ રીતે ઉપર cos ને નીચે sin² હોય તો એ જ રીતે. તો આનું શું થાય, sin અપોન cos એટલે tan x
અને 1 અહીંયા કંઈ ન હોય અહીંયા 1 અને 1/cos x એટલે sec x. એ જ રીતે અહીંયા cos x ના છેદમાં sin એટલે cot અને 1/sin એટલે cosec. તો આને આપણે આવું લખી શકીએ 1/cos x એટલે sec x અને sin/cos એટલે tan x. આને 1/sin એટલે cosec x. સંકલન નથી કરતો હજી તો આપણા સૂત્ર લખું ત્રિકોણમિતિ. અને હવે બેવનું સંકલન આવડે. sec x ઇન્ટુ tan x નું સંકલન sec x અને cosec x ઇન્ટુ માઇનસ cot x નું સંકલન માઇનસ cosec થાય. એટલે શું લખી નાખીએ ડાયરેક્ટ માઇનસ cosec x પ્લસ c આ જવાબ. પછી આને સાઇન કોસમાં ફેરવીને સાદરૂપ આપીને પણ આગળ ગણી શકાય. અને 1/cos x આને 1/sin x અને એનું સાદરૂપ કરીને આગળ સાદરૂપ આપવું હોય તો આપી શકાય. બરાબર જોઈ લ્યો. ફૂલ સ્ક્રીન કરી દઉં. નોટ ડાઉન કરી લેજો. એના પછી 18મો. I is equal to integration cos 2x plus 2 sin square x upon cos square x. રકમ મોટી હોય એનાથી કંઈ થવાનું નથી. થોડીક પ્રેક્ટિસ થોડીક વધારી દેજો એટલે બધામાં કેમ અલગ અલગ રીત આવી તમને પણ આઈડિયા આવે કે આનું આમ કરવાથી ઝડપથી જવાબ આવે કે તો આમ કરવાથી સાદુરૂપ આપી શકાય. તો અહીંયા cos 2x છે એનું સૂત્ર મૂકવાનું છે. 3 સૂત્ર છે પણ એમાંથી કયું સૂત્ર મૂકવું? તો બાજુમાં 2 sin square x છે તો એક સૂત્ર મૂકવાથી કંઈક ફાયદો થશે. તો આપણે એનું cos 2x નું 1 - 2 sin square x સૂત્ર થાય છે તો એ મૂકી દીધું. બાજુમાં 2 sin square x પ્લસ છે તો આ તો સિમ્પલ થઈ ગયું. પ્લસ માઇનસ sin square વાળા ઉડી ગયા એટલે ખાલી 1/cos square અને 1/cos square એટલે sec square x. કોસનો વ્યસ્ત અને સેકનું સંકલન તો ડાયરેક્ટ થાય tan x પ્લસ c આ જવાબ. શું કર્યું? cos 2x ની જગ્યાએ 1 - 2 sin square x એટલે -2 sin square પ્લસ 2 sin square x ઉડી ગયા. ખાલી 1/cos square એને ઉપર લખ્યો એટલે sec square ને sec square નું સંકલન ડાયરેક્ટ આવડે tan x. એના પછી 19મો. I is equal to 1/sin x into cos cube x. તો આને આપણે શું કરશું? છેદમાં સાઇન ને કોસ ક્યુબ છે એટલે કોસ વડે ભાગશું અને ગુણશું. તો 1/sin x અને બાજુમાં cos raised to cube x છે તો આને એક કોસ વડે ભાગું ને એક કોસ વડે ગુણો એટલે 3 હતો એનું કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત. કોસ વડે ગુણ્યા અને ભાગ્યા. હવે આ sin/cos એટલે એની જગ્યાએ tan x લખાય અને cos cube raised to 4 હતું એને ઉપર લખી નાખવું એટલે એ થઈ જાય sec raised to 4 અને નીચે tan x. sin ભાગ્યા cos એટલે tan ને 1/cos એટલે sec તો 4 ઘાત હતી એટલે ઉપર secનો 4 ઘાત. તો secનો 4 ઘાત છે તો એને sec square x into sec square x લખાય 4 ઘાત થઈ જાય. અને બાકીના એકને રાખો અને બાકીના બેને ટેનમાં કન્વર્ટ કરી નાખીએ. sec square x હતું એટલે 1 + tan square x લખાય એને. અને બાજુમાં એક sec square છે એને એમને રહેવા દેવાનું. x sec square ની જગ્યાએ 1 + tan square ને બાકીના એકને રહેવા દેવાનું. હવે tan x બરાબર ધારો તો એનું વિકલન બાજુમાં ગોઠવાઈ ગયું sec square x. તો ધારો કે tan x બરાબર t તો એનું વિકલન થાય sec square x dx બરાબર dt. એટલે જ્યાં sec square x dx હોય ત્યાં dt અને tan x હોય ત્યાં t. તો I શું થઈ જાય હવે આપણો? આ I 1 + t સ્ક્વેર છેદમાં t ઇન્ટુ dt. sec square x dx ની જગ્યાએ dt અને tan x હોય અહીંયા t. તો છેદ વિભાજન કરો તો 1/t ને t²/t એટલે ખાલી t. હવે બેવનું આવડે 1/t નું log mod t અને t નું t²/2 + c. હવે t ની કિંમત મૂકી દો જવાબ. t ની જગ્યાએ શું ધારેલું? tan x log tan x પ્લસ tan²x/2 + c આ જવાબ. ફરીવાર sin/cos ક્યુબ હતા છેદમાં તો આપણે એનું શું કર્યું? cos વડે ગુણ્યા અને cos વડે ભાગ્યા એટલે આ cos અને 3 ઘાત હતી એની 4 ઘાત થઈ.
હવે સાઇન ભાગ્યા કોસ એટલે 10x ને કોસની 4 ઘાત હતી અંશમાં લખ્યા એટલે sec⁴. સેકની 4 ઘાત હતી તો 2 ઘાત છૂટી પાડી દીધી. હવે એક sec² ની જગ્યાએ 1 + tan² લખ્યું, બીજું એમને રહેવા દીધું. પછી 10 બરાબર ધારી લીધું તો 10નું વિકલન sec² dx એ આની જગ્યાએ sec² dx ની જગ્યાએ dt. તો બધી કિંમત આમાં મૂકી દીધી તો 1 + t² t × dt. પછી છેદ વિભાજન કર્યું 1 + t + t 1/t નું log mod t અને t નું t²/2. પછી t ની કિંમત મૂકી દીધી 10x. નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે આગળનો એક્ઝામ્પલ ગણીએ. 20 ઉપર cos 2x ને નીચે cos x + sin x નો સ્ક્વેર. તો cos 2x નું એક cos ને sin માં વાળું સૂત્ર છે cos² x - sin² x છેદમાં cos x + sin x એનો આખાનો વર્ગ. એ તો જેમ છે એમ જ. ઉપર cos² - sin² કોનું cos 2x નું સૂત્ર લખ્યું. અને હવે cos² - sin² એટલે તો એનું એકવાર વત્તા ને એકવાર ઓછા cos x + sin x અને cos x - sin x છેદમાં cos x + sin x એનો વર્ગ × dx. ઉપર cos x + sin x 1 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે તો આપણે 1 ઉડાડી દઈએ. આ cos x + sin x 2 ઘાતમાંથી 1 ઘાત વહી ગઈ એટલે 1 વધી. તો જે વધ્યું એમાં જુઓ તો ઉપર cos - sin ને નીચે cos + sin. ઉપર cos - sin એટલે કે cos x - sin x ને નીચે cos + sin એટલે એનું sin x + cos x લખું તો એ ચાલી જાય. તો છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ ગયું. છેદનું વિકલન અંશમાં દેખાય જો. એટલે સીધો જ શું આવી જાય log કરીને છેદ sin x + cos x + c. આપણો જવાબ. cos 2x હતું એની જગ્યાએ cos² x - sin² x કર્યું. પછી cos² - sin એકવાર વત્તા એકવાર ઓછા એટલે એકવાર વત્તા ભાગલા પડ્યા ઓછા વત્તા ભાગ ઉડી ગયો તો ઉપર વધ્યું એ cos - sin નીચે cos + sin પણ એને ક્રમ બદલીને લખી નાખો. પ્લસ છે એટલે ગમે તે ક્રમમાં લખાય. તો છેદનું વિકલન અંશમાં છે એટલે f' ના છેદમાં fx એટલે log mod fx. નોટ ડાઉન કરી લ્યો. અને આવા બીજા એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરજો. આ એક્ઝામ્પલની પણ વારંવાર પ્રેક્ટિસ કરજો એટલે કયા એક્ઝામ્પલમાં શું ધારવું કેવી રીતે ગણવો એનો આઈડિયા આવશે. આમાં પ્રેક્ટિસ જ મહત્ત્વની છે. થેન્ક યુ.